ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની 92મી જન્મજયંતિ આધ્યાત્મિક માહોલમાં ભવ્ય ઉજવણી કરાઈ। 23 મે એટલે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ। હરિસુમિરન કોમ્યુનિટી સેન્ટર હરિદર્શન ખાતે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 92મા પ્રાગટ્યોત્સવને ભવ્ય, ભક્તિસભર અને આધ્યાત્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો। આ પાવન પ્રસંગે ઓકલેન્ડ સહિત ન્યૂઝીલેન્ડના વિવિધ વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન દરમિયાન ભક્તિમય વાતાવરણ, સ્વામીજી પ્રત્યેની અનન્ય ભક્તિ અને ભારતીય સંસ્કૃતિની દિવ્ય સુગંધ પ્રસરી રહી હતી। કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર, ધૂન તથા ભજન કીર્તન સાથે કરવામાં આવ્યો હતો। હરિભક્તોએ ગુરુહરિ સ્વામીજીના દિવ્ય જીવનચરિત્ર, તેમના આધ્યાત્મિક જીવન સંદેશ તથા સમાજસેવા ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું। આ ઉત્સવના આયોજન નિમિત્તે સભાખંડને આકર્ષક પુષ્પશણગાર, દિવ્ય લાઇટિંગ તથા આધ્યાત્મિક સૂત્રોથી સુશોભિત કરવામાં આવ્યો હતો। પ્રાગટ્ય દિવસ આપણે ફર્સ્ટ ટાઈમ ઉજવી રહ્યા છીએ। હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું સ્વપ્ન હતું કે ન્યૂઝીલેન્ડની ધરતી પર અને ઓકલેન્ડમાં એક પ્રાર્થના મંદિર બને કે જ્યાં ભક્તો આવે, દર્શન કરે, સત્સંગ કરે અને પોતાના આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવે। અને એટલા માટે હરિપ્રસાદ સ્વામીજીએ 1986માં કેનેડામાં સંકલ્પ કર્યો કે ન્યૂઝીલેન્ડમાં ભક્તો છે અને આપણે ન્યૂઝીલેન્ડ જવું છે। હવે 1986માં એ વખતે ન્યૂઝીલેન્ડમાં કોઈ નહોતું સત્સંગમાં, પણ સ્વામીજીના સંકલ્પે જે ભક્તો ભગવાને ન્યૂઝીલેન્ડની ધરતી પર મોકલ્યા છે અને એ બધાને પ્રેરણા થઈ કે ચાલો આપણે પણ ભેગા થઈને સત્સંગ કરીએ। અને પછી બધા ભેગા થયા અને સ્વામીજી 1996માં ફર્સ્ટ ટાઈમ ન્યૂઝીલેન્ડની ધરતીને ગ્રહણ કરી, પવિત્ર બનાવી અને ત્યાંથી 96 to 2020 સુધી સ્વામીજી પધાર્યા।